નગરપાલિકામાં કરોડોના ભ્રષ્ટાચાર બાબતે એસીબીમાં રજૂઆત। પાલિકાના તાત્કાલિન ચીફ ઓફિસર સહિત 8 લોકો સામે કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ। સામાજિક કાર્યકર અને આરટીઆઈના એક્ટિવસ સમગ્ર માહિતી આપી હતી। અર્બન પોલ્યુશન 360 હેઠળ માહિતી મુજબ 8 લોકોએ ભેગા મળી કાગળ પર એક કંપની રજીસ્ટર કરાવી હતી। આ લોકો સરકારના અને આમ જનતાના કરોડો રૂપિયા હડપી લીધા છે। 29/11/2019ના રોજ કંપની રજીસ્ટર થઈ હતી। આ કંપનીએ પોતાનું 3 વર્ષ ટર્નઓવર 24 કરોડ બતાવ્યું, જે કંપનીએ પોતે 5 મહાનગરપાલિકા અને નગરપાલિકાનું કામ કરેલ બતાવ્યું છે। 14/7/2020ના રોજ નગરપાલિકાએ વર્ક ઓર્ડર આપ્યો હતો। આ લોકોએ ભેગા મળી સરકારના અને આમ જનતાના સ્વચ્છ ભારત ઉત્સવ મિશન ગુજરાત હેઠળ સોલિડ વેસ્ટ ધન કચરાના નિકાલ માટે આપેલ 8 કરોડ રૂપિયા એઠી લીધા છે। આરટીઆઈ હેઠળ તમામ માહિતી કિરણભાઈએ આપી હતી અને આ બાબતે એન્ટી કરપ્શન બ્યુરોને રજૂઆત કરાઈ। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, આણંદ। કરોડથી વધારે રકમ એ લોકોએ ફાળવી છે। ફક્ત આણંદ નગરપાલિકાની ખાલી વચ્ચેનો વરંડો સુશોભિત કરવાનો, કોઈ સાઈડની કોઈ દિવાલ નથી, કશું જ નથી, ફક્ત ગાર્ડનિંગ જેવું કરવાનું। એમાં નગરપાલિકાએ 1 કરોડથી વધારે રકમ ફાળવેલી છે, જેમાં વિરોધ પક્ષે તો વિરોધ કર્યો છે, પણ સાથે સાથે એમના સાથી પક્ષે ગણો છો કે દાખલા તરીકે ડોક્ટર બિપિનભાઈ વકીલ સાહેબે આનો વિરોધ કરેલો છે। ટીવી કરેલ મીડિયામાં જાહેર થયેલું છે અને અમે એમનો સખત વિરોધ કર્યો છે કે ખાલી છોડ ઉગાડવા માટે 18 કિલોમીટરના વિસ્તારમાં ખાલી છોડ ઉગાડવા માટે 1 કરોડથી વધારે ખર્ચો શક્ય નથી। આપનું નામ, પરિચય, રાજ્ય પ્રેસ કોન્ફરન્સ। મારું નામ કિરણ કુમાર સોલંકી, હું સામાજિક કાર્યકર છું, આરટીઆઈ એક્ટિવિસ્ટ છું। અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાનું એક કારણ હતું, જે મેં આરટીઆઈની અંદર અમને એક માહિતી મળેલી છે, જે માહિતી અર્બન સોલ્યુશન 360 ગાંધીનગર, જેના ફાઉન્ડર અને સીઈઓ કેતન કટાકિયા અને આણંદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલ, વિભાકર રાવ, કાંતિભાઈ ચાવડા, હિમેશભાઈ જયંતિભાઈ પટેલ, જિગ્નેશ ધીરુભાઈ પટેલ, વિજયભાઈ હરિભાઈ પટેલ, કેતન કટાકિયા અને પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ, આ લોકોએ ભેગા મળી સરકારના અને આમ જનતાના કરોડો રૂપિયા એઠી લીધા છે। કાગળ ઉપર જ આ લોકોએ એક કંપની રજીસ્ટર કરાવી 29/11/2019ના। આ કંપનીને 7 મહિનાની અંદર, એટલે કે 14/7/2020ના આણંદ નગરપાલિકાએ વર્ક ઓર્ડર આપી દીધો। હવે આ કંપની પણ એટલી બધી ચાલાક અને સાતીર હતી કે એણે એની જે 29/11/19ના દિવસે એનું રજીસ્ટર થયેલું છે, પણ એણે પોતાની 3 વર્ષનું ટર્નઓવર 24.9 કરોડ બતાવેલું છે અને 5 નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પોતે કામ કરેલું બતાવેલું છે। એટલે આ લોકોએ એકબીજાના મેણા પીપળામાં ભેગા મળી અને આમ જનતાના અને સરકારના ટોટલ 8,05,15,586 રૂપિયા પૂરાનું સ્વચ્છ ભારત મિશન ગુજરાત સોલિડ વેસ્ટ, એટલે કે ઘન કચરાના વ્યવસ્થાપન માટે જેની ગ્રાન્ટ આવે છે, એના રૂપિયા આ લોકો ચાવ કરી ગયેલા છે। એની અત્યારની આ પ્રેસ કોન્ફરન્સ હતી। તમે એસીબીમાં રજૂઆત કરી, ફરિયાદ કરી છે? અત્યારે અમે એન્ટી કરપ્શન બ્યુરો અને અન્ય જગ્યાઓએ અમે આની રજૂઆત કરી ગઈકાલે જ। જો આ લોકોની ઉપર કોઈ ફરિયાદ નહીં થાય, સરકાર આ લોકોની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે, તો ના છૂટકે જાહેર હિતની અરજી નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવશે।